હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શ્વેતા। ફરી એકવાર એમએસ યુનિવર્સિટી વિવાદમાં આવી છે। સંસ્કૃત વિદ્યાલયની બહાર વિદ્યાર્થી નમાઝ પડતો નજરે ચડ્યો હતો। એમએસ યુનિવર્સિટીમાં જાહેરમાં નમાઝ પડવાનો વધુ એક વિડીયો આજે વાયરલ થયો હતો। મળતી વિગતો પ્રમાણે ડીએન હોલ ગ્રાઉન્ડ પાસે સંસ્કૃત વિદ્યાલયની બાજુમાં આવેલી જગ્યા પર એક વ્યક્તિ નમાઝ પડતો જોવા મળ્યો હતો અને તેનો વિડીયો એક વિદ્યાર્થીએ ઉતારી લીધો હતો। કેટલાક વિદ્યાર્થીઓએ તેની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે આ વ્યક્તિ દાહોદનો છે અને તેને યુનિવર્સિટી સાથે કોઈ લેવા દેવા પણ નથી। એ પછી વિદ્યાર્થીઓએ તેની સાથે બોલાચાલી પણ કરી અને કેમ્પસમાંથી તે રવાના થઈ ગયો હતો। યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા આ પ્રકારનું કૃત્ય કરનાર વિદ્યાર્થી પર કડક પગલાં લેવાની માંગ કરી હતી। વિશ્વવિદ્યાલયમાં આ પ્રકારના બનાવો ન બનવા જોઈએ તથા એમએસ યુનિવર્સિટીના નમાઝ પડતા વિડીયોના વાયરલ મામલે યુનિવર્સિટીના પીઆરઓએ નિવેદન આપ્યું છે। યુનિવર્સિટીમાં આજે ફરીથી એક કોઈક ધાર્મિક અનુષ્ઠાનનો એક વિડીયો વાયરલ થયેલો છે। તે અનુસંધાને યુનિવર્સિટીએ પ્રાથમિક તપાસ કરતાં જાણવા મળેલું હતું કે એ વિદ્યાર્થી એમએસ યુનિવર્સિટીનો ન હતો, પરંતુ ક્યાંક અન્ય સંસ્થાઓ સાથે યુનિવર્સિટીના એફિલિએશન હોય છે, એના કામકાજ અર્થે અથવા તો કોઈ પરીક્ષાના સંદર્ભે આવ્યો હોઈ શકે। તો એની યુનિવર્સિટી દ્વારા પણ પ્રાથમિક તપાસ કરવામાં આવી રહેલી છે અને જેમ અગાઉ પણ ભૂતકાળમાં આવી જ્યારે ઘટનાઓ ઘટી છે ત્યારે યુનિવર્સિટી એવા વિદ્યાર્થીઓને બોલાવી કાઉન્સિલિંગ કરી અને આ એક શૈક્ષણિક સંકુલ છે, શૈક્ષણિક સંકુલની જે ગરિમા છે એ જળવાઈ રહે, અન્ય જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને પણ લાગણી દુભાઈ નહીં એનું પણ ધ્યાન સૌએ રાખવું જોઈએ અને જેને કહેવાય કે એક શૈક્ષણિક ગરિમાની સાથે સાથે સર્વધર્મ સંભાવનો સૌહાર્દ પણ જળવાઈ રહે એની સૌએ સાથે મળીને ચિંતા કરવી જોઈએ। એટલે જે પણ વિદ્યાર્થી ધ્યાનમાં આવે છે એને બોલાવી અને એનું કાઉન્સિલિંગ કરવામાં આવશે, એને સમજાવવામાં આવશે કે યુનિવર્સિટીમાં સૌ જે કહેવાય કે સર્વધર્મ સંભાવની જે નીતિ છે એને સાથે મળી અને સૌ આગળ વધારીએ। जी, मेरा नाम अभिमन्यु सिंह है और आज हमारे विश्वविद्यालय में एक बहुत ही दुखदायी घटना हुई है। एक मुस्लिम व्यक्ति आके खुले जगह में नमाज पढ़ रहा था, जो कि वो संस्कृत महाविद्यालय के बाहर की जगह है और वहाँ पे खुले में नमाज नहीं पढ़ना चाहिए। मेरा ये वहाँ पे वो खुले में नमाज पढ़ रहे थे और ये दिखा रहे थे कि कि हम हम कितने धार्मिक है और आप कितने धार्मिक नहीं है, और लोगों को वहाँ पे ये क्या ऐसी घटनाएं कई बार हो चुकी हैं। ऐसी घटनाएं कई बार ऐसी वीडियो जो बनते आते जाते हैं। मैं प्रशासन से यही चाहूँगा कि इस पर कठिन से कठिन कार्रवाई हो कि कोई भी मुस्लिम व्यक्ति इस तरह की नमाज पढ़ने की दोबारा कोशिश न करे हमारे महाविद्यालय में, क्योंकि इस तरह की घटनाएं होने से थोड़ा लोगों में क्या कि उस तरह का शिक्षित जैसा माहौल नहीं रह जाता। अगर मैं मुस्लिम लोगों से ये भी कहना चाहूँगा कि अगर आप लोग नमाज की अगर आप लोग को इतनी अगर ज़रूरत है तो कृपया आप लोग विश्वविद्यालय ना कर आप लोग मस्जिद में रहें, आप लोग वहीं पूरे टाइम नमाज पढ़ें, वहीं अपने आप को प्रचार करें। यहाँ पे लोगों को यहाँ पे अपने आप को प्रचार करने की जरूरत नहीं है कि हम बड़े धार्मिक हैं, आप छोटे धार्मिक हैं। प्रशासन देखिए, कई बार घटनाएं हो चुकी है, इससे पहले कार्रवाई तो होती रही है, पर एकदम कठिन कार्रवाई जिसको कहते हैं ना, कठिन कार्रवाई होती रही है, ऊपर कार्रवाई होती रही है, पर कठिन कार्रवाई नहीं हुई है। ऐसी क्या कठिन कार्रवाई हो इनके ऊपर एकदम कठिन होती है कि ये कहीं भी शिक्षा ग्रहण न कर पाए, इस तरह की कठिन कार्रवाई होनी चाहिए। मैं प्रशासन से यही डिमांड चाहूँगा।